હરિ ઓમ નમસ્તે. આજે હું તમને ભારતના સૌથી પવિત્ર અને દિવ્ય સ્થાન તરફ લઈ જવા માંગુ છું, ગુજરાતના દ્વારકાધીશના મંદિર તરફ. અહીં દરરોજ 5 વખત એક એવી ચમત્કારી વિધિ થાય છે જે માત્ર એક રીતિ નથી પણ જીવંત સંદેશ છે, એક આધ્યાત્મિક પાઠ છે. આ વિધિ છે દ્વારકાધીશ મંદિરનો ધ્વજ બદલવાનો મહોત્સવ. બાકી મંદિરોમાં ધ્વજ ક્યારેક બદલાય છે, પરંતુ દ્વારકામાં ધ્વજ દરરોજ 5 વખત બદલાય છે. શા માટે? કારણ કે ધ્વજ એટલે રાજાની હાજરી, અને દ્વારકા આજે પણ માને છે અમારો રાજા અહીં જ રહે છે. કૃષ્ણ માત્ર સ્મૃતિ નથી, કૃષ્ણ જીવન શક્તિ છે. આ ધ્વજ 52 ગજ લાંબો હોય છે, 52 યાદવ કુળનું પ્રતિનિધિત્વ કરે છે. અને સૌથી મોટો ચમત્કાર શું છે? આ ધ્વજ મંદિર ટ્રસ્ટ આપતું નથી, પૂજારી આપતા નથી, દરેક ધ્વજ ભક્તોની ભેટ છે. તે માટે લોકો મહિનાઓ સુધી રાહ જુએ છે, કેમ કે તે માને છે કે ધ્વજ ચડાવવાથી બાધાઓ દૂર થાય છે, મનના ક્લેશ દૂર થાય છે અને જીવનમાં કૃપા વરસે છે. પરંતુ સૌથી ખાસ ક્ષણ તો ત્યારથી શરૂ થાય છે જ્યારે 2 કે 3 ભક્તો તે ઊંચા શિખરે ચડે છે. કોઈ સુરક્ષા બેલ્ટ નથી, કોઈ સાધન નથી, માત્ર વિશ્વાસ અને સમર્પણ. ચડતા પહેલા તેઓ ઉપવાસ કરે છે, કૃષ્ણનું નામ જપે છે અને પછી શિખર ઉપર પગ મૂકે છે. તમે પૂછો, આવી ઊંચાઈએ કેવી રીતે ચડી શકો? તો તેઓ, અમે ચડતા નથી, કૃષ્ણ ઉપાડે છે અમને. જ્યારે ધ્વજ ઉપર ચડે છે, શંખ વાગે છે, નગારા ગાજે છે અને થોડી ક્ષણ માટે સુંદર દ્વારકા દિવ્ય કંપનથી ભરાઈ જાય છે. પવન કેટલો પણ તોફાની હોય, ધ્વજ ન તૂટે, ન ગુથાય, ન પાછો પડે, કારણ કે જે ભક્તિથી અર્પણ થાય છે તેનું રક્ષણ સ્વયં કૃષ્ણ કરે છે. પરંતુ મિત્રો, આ વિધિ માત્ર પરંપરા નથી, આ તો વેદાંતનો જીવંત પાઠ છે. મંદિરનો શિખર એટલે આત્મા, શાશ્વત, અચળ, અને ધ્વજ એટલે અહંકાર, આપણી ઓળખ. જેમ ધ્વજ રોજ લહેરાય છે, વેદાંત કહે છે આપણા મનને રોજ નવી ઉમંગ આપો, આપણા અહંકારને રોજ શુદ્ધ કરો, આપણા જીવનનો ધ્વજ રોજ કૃષ્ણને અર્પણ કરો. એ જ દ્વારકાનો સંદેશ છે. કેટલીય ઊંચાઈ, કેટલા પણ તોફાન, જો સમર્પણ સાચું હશે તો કૃષ્ણ તમને ઉપર ઉઠાવશે. ચાલો આપણે પોતાના જીવનના મંદિર ઉપર હિંમત, સ્પષ્ટતા અને ભક્તિનો ધ્વજ રોજ ચડાવીએ. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.